મોરબીના વાંકાનેર તાલુકાના તરકિયા ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર બ્લાસ્ટ કરવાની તૈયારી કરતા 4 શખ્સોને એક્સપ્લોઝિવ જથ્થા સાથે પોલીસે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાવની મળતી વિગતો મુજબ વાંકાનેરના તરકિયા ગામની ઓડ સીમમાં મુન્નાભાઈ ભરવાડ પાસેથી ગેરકાયદેસર એક્સપ્લોઝિવનો જથ્થો રાખી કોઈપણ જાતની મંજૂરી વગર સરકારી ખરાબામાં પથ્થરો કાઢવાની તૈયારીઓ કરતા હોવાની બાતમીના આધારે એસઓજી અને ડીવાયએસપીની ટીમે દરોડા પાડ્યા હતા। મુન્નાભાઈ બાંભવા, પ્રદીપભાઈ ધાંધલ, રવુભાઈ ઉર્ફે નાગરાજભાઈ સોનારા અને રણુભાઈ બાંભણને તરકિયા ગામના સરકારી ખરાબાના 57 જેટલા બોર કરેલ જે 45 ફૂટ ઊંડા કરીને તે પૈકીના બોરમાં જીલેટીન સ્ટીક તથા ડિટોનેટર પ્લાન્ટ કરી તૈયાર રાખેલા હોય તેમ મળી આવતા ત્યાંથી જીલેટીન સ્ટીક કાઢવાની તૈયારી કરતો હોવાની બાતમીના આધારે એસઓજી અને ડીવાયએસપી ટીમે દરોડા પાડતા મુન્નાભાઈ બાંભવા, પ્રદીપભાઈ ધાંધલ, રવુભાઈ ઉર્ફે નાગરાજભાઈ સોનારા અને રણુભાઈ બાંભવને તરકિયા ગામના સરકારી ખરાબાના 57 જેટલા બોર કરેલ જે 45 ફૂટ ઊંડા કરીને તે પૈકીના બોરમાં જીલેટીન સ્ટીક તથા ડિટોનેટર પ્લાન્ટ કરી તૈયાર રાખેલા હોય તેમ મળી આવતા ત્યાંથી જીલેટીન સ્ટીક નંગ 418 જેનું વજન 1161 કિલો કિંમત ₹92,796 ઇલેક્ટ્રિક ડિટોનેટર નંગ 50 TDL વાયર નંગ 90 કિંમત ₹3600 અને મોબાઈલ નંગ કિંમત ₹25,000 એમ કુલ મુદ્દામાલ કિંમત ₹1.28 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 આરોપીને ઝડપી લીધા હતા। લોમકુભાઈ ખાચર અને દેવાયતભાઈ ડાંગરનું નામ ખુલતા વધુ તપાસ હાથ ધરવામાં આવી। બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ મોરબી।